અને ભારતીય જનતા પાર્ટીનું જે વટવૃક્ષ બન્યું છે, અને વટવૃક્ષમાં અહીંયાથી કીધું એમ કે ભાઈ આજે બૂથનો કાર્યકર્તા એ કોઈ પણ હોદ્દાને દાવેદાર છે, અને લોકશાહી પદ્ધતિથી જો કોઈ પાર્ટી ચાલતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી ચાલે. ઘણી વખત આપણું ધારેલું ના થાય તારા આપણને એમ લાગે કે આ લોકો ભલે કહીએ કે પણ એ તો આપણું સાંભળે નહીં, તો એમનું જ ચલાવે, એમના જોડે હોય એને જ આપે. કેમ ટિકિટ એવું થાય ને, ટિકિટ આપી દે, હોદ્દો આપી દે, તારે એવું થાય ઘણી વખત. પણ આપણે બધા એક કેમ છીએ તો કે ભાઈ તમને હોદ્દો ધારો કે મને મળ્યો, આપણે બીજા કોઈ નામ દઈએ તો પાછા એકબીજાની હામું જુએ. એના કરતા મારી હામું એ જુએ તમે બધા, મારું નામ દઉં તો કે ભાઈ મને હોદ્દો મળી ગયો, પછી મારો વ્યવહાર કેવો છે કે ભાઈ સીએમ થઈ ગયા, કાલ સુધી તો જોડે બેસતા હતા, આજે 2 કલાક બહાર બેહાડી રાખે છે, એ બધું નડે. એ વ્યવહાર ન હોવો જોઈએ કે ભાઈ આપણો કાર્યકર્તા આવ્યો છે, આપણો ધારાસભ્ય આવ્યો છે, જિલ્લા પંચાયતનો પ્રમુખ આવ્યા છે, તો એને એની સિસ્ટમ પ્રમાણે, ટાઈમ પ્રમાણે એને મળી લેવું. આપણો વ્યવહાર, આપણું જે બોલવાનું, જવાબ આપવાની પદ્ધતિ એ એટલી સારી હોય તો પછી તમને 2 દાડા પછી એમ થાય ભલે ભૂપેન્દ્રભાઈ સીએમ બનાય પણ સારું છે, આપણને બોલાય તો લે.